આ સમયે સૌથી મોટી ખબર આવી રહી છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી, જ્યાં પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે અને એક પ્રકારનું માનવ મેરામણ સર્જાયું છે। સ્ક્રીન પર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે હજારો મુસાફરો સ્ટેશન પર ઉમટી પડ્યા છે। રજાઓનો માહોલ અને ઉદ્યોગોમાં ગેસની અછતના કારણે યુપી અને બિહાર જેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ અને ઉતાવળ જોવા મળી રહી છે। સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કાળઝાળ તડકામાં લોકો પાર્કિંગ એરિયા સુધી લાંબી લાઈનોમાં ઊભા છે। કેટલાક લોકો પોતાના પરિવાર સાથે છે, નાના બાળકો સાથે છે અને ઘણા મુસાફરો કલાકો સુધી રાહ જોઈને થાકી ગયા છે। સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે સ્ટેશનની અંદર તો ભીડ છે જ, પણ સ્ટેશનની બહાર પણ લોકોનો દરિયો ઉમટી પડ્યો છે। સ્ક્રીન પરના દ્રશ્યો બતાવે છે કે મુસાફરો માટે બેસવાની જગ્યા પણ ઉપલબ્ધ નથી। લોકો જમીન પર બેસીને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે અને ઘણા લોકો તો ગરમી અને થાકને કારણે પરેશાન થઈ રહ્યા છે। ઉદ્યોગોમાં ગેસની અછતને કારણે કામ ધીમું પડી ગયું છે, જેના કારણે પરપ્રાંતિયો પોતાના વતન તરફ પરત ફરવાનું પસંદ કરી રહ્યા છે। સ્ક્રીન પર જે ભીડ તમે જોઈ રહ્યા છો એ માત્ર એક સ્ટેશનની નથી, પણ આ એક મોટી સામાજિક અને આર્થિક પરિસ્થિતિનો સંકેત છે। સુરક્ષા દળો અને રેલવે પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે કે ભીડને કાબૂમાં રાખી શકાય, પરંતુ મુસાફરીની સંખ્યા એટલી વધારે છે કે વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે। સ્ક્રીન પરના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકો એકબીજાને ધકેલતા આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે। ટ્રેન આવવાની સાથે જ ભીડ વધુ બેકાબૂ બની જાય છે। કેટલાક મુસાફરો કહે છે કે તેઓને ટિકિટ મળવામાં પણ મુશ્કેલ પડી રહી છે અને ઘણા લોકો જનરલ ડબ્બામાં જવા મજબૂર બની રહ્યા છે। આ પરિસ્થિતિમાં કોઈ પણ સમયે અકસ્માત અથવા અનિચ્છનીય ઘટના બની શકે છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસન પણ અલર્ટ પર છે। સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો એ સ્પષ્ટ દર્શાવે છે કે હાલની પરિસ્થિતિ કેટલી ગંભીર છે। સતત વધતી અને ગરમી વચ્ચે મુસાફરો માટે આ મુસાફરી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે। રેલવે વિભાગ દ્વારા વધુ ટ્રેનો દોડાવવાની સંભાવના પર વિચારણા ચાલી રહી છે, જેથી મુસાફરોને રાહત મળી શકે। હાલ માટે અમે તમને એટલી જ અપીલ કરીશું કે જો શક્ય હોય તો મુસાફરી ટાળો અને સત્તાઓના સૂચનોનું પાલન કરો। આ સમગ્ર પરિસ્થિતિ પર તમારું શું મંતવ્ય છે કમેન્ટ કરીને જરૂર જણાવજો। તમે જોઈ રહ્યા છો